ડિંડોલીમાં રૂપિયાની લેતી દેતી મામલે યુવાનની ચપ્પુ મારી હત્યા કરી ભાગી છૂટેલા હત્યારાને ગણતરીના કલાકોમાં પોલીસે ઝડપી પાડ્યા હતા. સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલ ચેતનનગર ખાતે રૂપિયાની લેતી દેતી મામલે શુભમ કિશોર વાઘનો તેના મિત્ર ગોપાલ વિનોદ પાટીલ સાથે ઝઘડો થયો હતો. 2500 રૂપિયાને લઈ થયેલા ઝઘડામાં આરોપી ગોપાલ વિનોદ પાટીલ, દીપક છોટુ સિરસાટ, દેવરાજ ઉર્ફે કચરા તુષાર અને સંદીપે ભેગા મળી શુભમની ચપ્પુ મારી હત્યા કરી નાખી હતી. જેને લઈ ડિંડોલી પોલીસે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડિયા, નાયબ પોલીસ કમિશનર રાજેશ પરમાર અને મદદનીશ પોલીસ કમિશનર ગોહિલની સૂચનાને લઈ પીઆઈ પીએલ વાઘેલાની ટીમ પીએસઆઈ LH મસાણીના માર્ગદર્શન હેઠળ તપાસમાં જોડાઈ હતી અને ગણતરીના કલાકોમાં જ હત્યા કરી ગુજરાત છોડી મહારાષ્ટ્ર ભાગવાની ફિરાકમાં રહેલા હત્યારાઓ ગોપાલ વિનોદ પાટીલ, દેવરાજ ઉર્ફે દેવા રાજપૂત, તુષાર પાટીલ, દીપક સિરસાટ અને સંદીપ સમાધાન ધનગરને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધા હતા. તારીખ 18/4/2026 રોજ ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ખૂનનો ડિટેક્ટ ગુનો 5 આરોપી વિરુદ્ધમાં દાખલ કરવામાં આવેલ છે. આ બનાવની વિગત એવી છે કે આમાં જે ભોગ બનનાર જે છે એનું નામ છે શુભમ કિશોર વાઘ, એની ઉંમર વર્ષ 20. આ અગાઉ માર્કેટમાં એને પંજાબી ડ્રેસ પેકિંગ કરવાનું કામ કોન્ટ્રાક્ટ ઉપર કરતો હતો અને એક જે કોન્ટ્રાક્ટ ઉપર જેની પાસેથી કામ કરતો હતો એનું નામ છે ગોપાલ વિનોદ પાટીલ, કે જે આ 5 આરોપીમાંથી મેઇન મુખ્ય આરોપી ગોપાલ છે. એ ગોપાલ પાસેથી આને 2500 રૂપિયા જે વિક્ટીમ જે છે એને લેવાના નીકળતા હતા, કારણ કે એમને ત્યાં માર્કેટમાં કામ કરેલું હતું. તો આ બાબતમાં એ ઉઘરાણી કરતો હતો અને અવારનવાર આ બાબતમાં છેલ્લા 1 મહિનાથી આ બાબતમાં અવારનવાર બોલાચાલી થતી હતી. આ જ અનુસંધાને ગઈકાલે સાંજે મોબાઈલ ઉપર એકબીજા જોડે બોલાચાલી થઈ અને એકબીજા જોડે ગાળાગાળી થઈ. ત્યારબાદ આ ગુનાના જે ફરિયાદી જે છે એ ફરિયાદી પણ આ ગુનામાં જે વિક્ટીમ બનેલા છે શુભમ કિશોર વાઘ અને આ ગુનાના જે 5 આરોપીઓને એમને ઓળખે છે. એટલે બધાએ વાતચીત કરવા માટે એમને આ ચેતનનગરના નાકે સોસાયટીમાં ત્યાં બોલાયેલા હતા અને આ 2500 રૂપિયા બાબતે જે વાતચીત કરવાની હતી એ અને જે બોલાચાલી થયેલી હતી, ગાળાગાળી થયેલી હતી, એ બાબતમાં વાતચીત કરતા હતા. અને તે દરમિયાન આ ગુનાના જે 5 આરોપીઓએ એક સમ થઈ મળી અને આ જેનું ખૂન થયું છે શુભમ કિશોર વાઘ, એના પગના જાંઘના ભાગે ઉપરાઉપરી ગોપાલ વિનોદ પાટીલે તેની પાસેના જે છરી જે છે એનાથી ઉપરાઉપરી ઘા મારી અને એને ઈજા કરેલી હતી. ઈજાના કારણે બ્લીડિંગ વધારે થયેલું હતું, જેના કારણે એનું નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા, ત્યાં એનો ડેથ જાહેર કરેલો હતો. આ ગુનામાં 5 આરોપીઓ સંડોવાયેલ છે. એકનું નામ છે ગોપાલ વિનોદ પાટીલ, બીજાનું નામ છે દેવરાજ ઉર્ફે દેવા ભીખા રાજપૂત, ત્રીજાનું નામ છે તુષાર મનોહર પાટીલ, ચોથા આરોપીનું નામ છે દીપક છોટુ સિરસાટ અને 5મા આરોપીનું નામ છે સંદીપ ઉર્ફે સમાધાન વસંત ધનગર છે. અને એક આરોપી તુષાર મનોહર પાટીલ એ સાઈ દર્શન સોસાયટી ડિંડોલી વિસ્તારના રહેવાસી છે. હાલમાં ગુનાની તપાસ ચાલુ છે.